ખેડૂતોના દેવા માફીની માંગ સાથે ગુજરાત કોંગ્રેસે ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો અને ચક્કાજામના કાર્યક્રમો આપ્યા। અમદાવાદના નારોલ પાસે ચક્કાજામ કરતા કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓની પોલીસે અટકાયત કરી। નારોલ ચોકડી પાસે કોંગ્રેસના ચક્કાજામની પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। જો કે આ સમયે પોલીસે કોંગ્રેસના કાર્યકરોને હટાવતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ચકમક જારી હતી। બાદમાં પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડીને અટકાયત કરવામાં આવી હતી। કોંગ્રેસે ખેડૂતોના મુદ્દે સરકારની નીતિની આકરી ટીકા કરી હતી। ગુજરાત સરકારની જે દોગલી નીતિ છે, ગુજરાત સરકારના ખાવાના દાંત અને બતાવવાના દાંત હંમેશા જુદા રહ્યા છે। આ ભાજપાની સરકારના અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ખેડૂતોના દેવા માફ કરી દેવા જોઈએ એ માંગણી અમારી બહુ જ સખત રીતે અમે રજૂ કરી રહ્યા છીએ। આજે અમે આ રસ્તા રોકો આંદોલન કરીએ છીએ। ગુજરાત સરકાર જો આવનારા દિવસોમાં ખેડૂતોના પ્રત્યે સહાનુભૂતિ નહીં દાખવે અને ખેડૂતોના પ્રશ્નો પતાવવા માટે કોઈપણ જાતના પગલાં નક્કર નહીં લે તો હજી પણ વધારે જલદ કાર્યક્રમો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આપવામાં આવશે।